મોટા આવતા જ નહીં ગઈ ફેરી આવતી તો હેલો કેમ છો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં. તો આજે છે ને ચોથ છે, ચોથ એટલે ગણપતિ દાદાની ચોથ. એટલે અમારા ઘરમાં એક મેડમ કરી છે ચોથ, એટલે તમને બતાવું શું કરે છે. પછી કોઈ હસવાનું નહીં. જો શું કરે છે આ છે ને. તો ભાઈ બધા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારા ગુજુ ફેમિલી બ્લોગ, સોરી નો મોસ્ટ ફેમિલી બ્લોગમાં. તો ભાઈ આ છે ને એક્ચ્યુઅલી હું છે ને કહાની હોતવા માંડે. હવે જોક્સ ખાતરી કરું છું કેમ કે પ્લાન બનાવશે. ખાતરી છે ને બનાવીને કોઈ ખાતું ને બધાને બહારના ફરાળી નાસ્તા ભાવે છે અને આ બનાવેલી મહેનત કરેલી પડી રહે છે. એટલે મેં કીધું આ તો મને કાતરી તરવા દે, કોઈ ના ખાય કઈ નહીં, હું તો ખાઈશ. પણ એ છે કે કોઈ આમ ના ખાય, તર્યા પછી તો બધા ખાશે વગર ઉપવાસના દાડા નહીં ખાય. એવું છે? તું કીધું છે તો હું ખાઈ એટલું લે તને. કેવું રહ્યું? મજા મસ્ત, મજા. બહુ આ તો આ મારા વાલીશ્રી માસીએ બનાવડાવી હતી, હજુ પડી રહી. બોલો કોઈ ખાતા નહીં, ગૌમાંથી બનાવડાવવા આવ્યા હતા એ છે. ઓકે તો ભાઈ જો આ બધું કેવું લાગે છે? મજા 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 લાગે, મજા મજા. બસ તાની કોણ કોણ ચોટ કરે કહી દો, હું તો કરું છું. અમારા ઘરમાં એક કરે છે, બીજા બધા કરતા હતા પણ અમે ના પાડી દીધી છે. પહેલા હું ભૂખી રહીને કરતી હતી પણ હવે નથી થતી એવી. જો બહુ ભૂખી રહીને કરવા જાવ ને તો પડું પડો તો જાય, અને જાય તો પછી શું થાય? તો પછી આમને બીજી આવી જાય. હા, એને સહન નહીં થતું. એ આપણે ના પોહાય બીજી આવે એ. બિલકુલ સહન નહીં થતું એનો. સાચી વાત કરી મમ્મી. અહીંયા મમ્મી શું કરે જોઈએ. અહીંયા લસણ ફોડાઈ રહ્યું છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ચલો ભાઈ જઈ ધોઈ નાસ્તા પાણી કરી, આનંદ ગરબું કર્યું, મારા કરી અને અમે જો આ લઈને બેઠા છીએ. આ લસણ અમારે તો બહુ જ ખવાય છે, બહુ જ ઘર વગરનું લસણ ખવાય છે અમારે. બોલો તો જબ્બર લસણ ખવાય છે. પણ તમે બધો ખો, પણ અમારે જેવાને મસાલું દુખાય ને હું દસા. તો ભાઈ તો લસણ ખાવું જ જોઈએ બધાએ. લોહી જાડું તમારે થઈ જાય મગજમાં. એવું તો પછી એવું તારે પછી એમ તો ખાવું. ચોખ્ખા જ છે મારા, ખાવું ને? ચોખા હોય તો ખાવ, હા. ચોખા તો ખાવા અડવાનું, નકર નહીં અડવાનું. હમ ખબર જ હોય કે મારા બાને બધા ખાશે એટલે જ વધારે કરો. મન ચોખ્ખું હોવું જોઈએ બકા. મન તો આપણું ચોખ્ખું જ છે, હા, આપણું ચોખ્ખું જ છે મન. હું એ જ કહું, મન ચોખ્ખું હોવું જોઈએ. હાથ ચોખ્ખા હોય કે ના હોય ચાલે. ચોખા હોય વગર બધા આપણે બોલાવતા નહીં કરતા. એવું તો રાંધવાનું તો બાકી છે મારે. એવું શાક રોટલી તો કરીશ નહીં. આજે આ પતે ને એટલે પ્લેટફોર્મ ચોખ્ખા પ્લેટફોર્મ પતી જાય તો થોડું ગળું. અરે અરે અરે. પિંકી બેન, માસી, મારી બેન બધા આવ્યા હતા બનાવડાવવા. ખાવાના આયા નહીં પણ એ બધા. ના બધા એ બનાવીને લીધી હતી. ખાતી હશે. એ બધાને તો પતી આવી જાય કે આર્મી. તે આપણે બાટલી લઈને ખવાય એટલે ઘરનું પડ્યું રહે અને બાટલી લઈને ખાવાય. હું તો ખાઉં છું મમ્મી, હો. આ જ્યારે ત્યારે તરીને ખાઉં ત્યારે હું જ ખાઉં છું. આ તમારા બે મોટા છોકરાઓને છે ને બહારનો ભાવ જ કેવડો. તું આ ખાજે, મેં કેવડો ખાઈશું પડ્યો છે ને. નહીં પડ્યો પડ્યો તો તું આવજે. ઉપવાસવાળાને જ ખવાય. વગર ઉપવાસવાળાએ ના. એ વાટકામાં હતું, પતી ગયું. હા? વાટકામાં પતી ગયું હતું. શું હતું વાટકામ? એ. ઓ, એ કેવડો થોડો લઈ બેઠ્યો. હવાને ભૂખ લાગી હતી પણ રીલ બનાવવા માટે તે બેહી રહી ગઈ. તો ચલો ભાઈ. હા, બચ્ચા પાટી લેવા લસણની કઢી મને બહુ ભાવ. લસણની કઢી, લસણની કઢી જેને ના ખાધી એની વડી. બોલો ભાઈ, આ ઉપવાસ કરે છે, ચોથ કરી છે. જો કેવડો બનાવ્યો, કાતરી થઈ ગઈ, કેવડો થઈ ગયો. અને આ બોલ મોથા ભરે બૈરું હે ને. હા
શું કરો છો થરો શું વારે છો હા કપડા કપડાં વારે છે મને વારવા નહીં દેતો કે લાય મમ્મી હું વારું લાય મમ્મી હું વારું બોલો મને કે ખાલી તું 2 વાળી આમ વાર દે આમ ખાલી કર દે પછી આમથી આમ હું કરીશ ના મોટી મમ્મીનું તો કેમ સોનિયા મૂકી દો તો ભાઈ અમારા જો આટલું સેવા કામ અડધું મારે વારે પણ અડધું વારે સેવા કામ ચાલી રહ્યું છે અત્યારે અહીંયા જો મમ્મી લાય હું વારું વારો ત્યારે એ જાતે જ કહે છે હો, અમે નહીં કરાવતા એ જાતે જ કહે છે હું વાર એવું એટલે કોઈ એવી છોકરા કોઈ કામ નહીં કરાતું જો એ જાતે જો જો લોહી પી જાય છે ના પૂનતો હું વાર દઉં જો હાલો, બસ હવે આના આમ કરી દેવાનું ઓકે લો અડધું તો મારે વારવાનું પછી એ વારે જો જવું નહીં તરત તો બતાવી વાત કરીશું લેટ બધા હોઈ ગયો થયો હા બસ હોઈ ગયો હા લેટ છો બાય બાય જુનાગઢ હજુ બધા બેહરો અને ઊભું થતું હતું. લેડો જુનાગઢ બાય તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે જલેબી જંકશનમાં જો આ નાસ્તો કરીએ છીએ અમે બધા એકચ્યુઅલી આવ્યા છે નવરાત્રિ માટે સોસાયટીની નાસ્તા માટે પણ અમારો નિયમ એવો પહેલાં અમારે પોતે નાસ્તો કરવાનો અમને ગમે તો જ લેવાનો ને ભાઈ એટલે ડન કરવાનો જોઈએ ટેસ્ટ કરીને કેવો રહેશે 2 મેઇન વીઆઈપી માણસોને અમે લાવ્યા છે ટેસ્ટ કરવા માટે તો પહેલાં ટેસ્ટ કરી લઈએ જલ્દી જ જીવડા પડે છે ગાઈસ અહીંયા પપ્પા એકલા ખાવા બેસી ગયા છે અમને મૂકીને બેઠો એ તો પણ ઉપવાસ વાળા છે જો ને ઉપવાસ વાળું ખાયા આટલું બધું કામ કરીને આવતું નહીં આખો માલ બોલો કે અમારે તો એમ જ ખાવાનું. શીરો પાછો તમે ખાઓ હા અમે ખાધું નહીં કેટલા વાગે ખાઈ છે 9:30 એ ખાઈ છે તમે એવું છે ને 9:30 વાગ્યા તમારે નવરાત્રી આવો છો નવરાત્રી આવો છો ને 8 વાગ્યાને ચાલુ કર્યું હા 8 વાગ્યાને ખાવાનું ચાલુ કર્યું 8:30 વાગે ચાલુ કરી દો ત્યાં ગયા બરોબર હજી કલાક આજ ચોથ નથી ઉપવાસ નતો તમે ને તો કરો ને તો છે ને નવરાત્રી આવો છો નવરાત્રી 9 દિવસ અલગ અલગ નાસ્તો હોય નવરાત્રી આવે તો નવરાત્રી 9 દિવસ અલગ અલગ નાસ્તો હોય તો એનું ટેસ્ટિંગ ચાલે છે કે કોનો નાસ્તો સારો તે નવરાત્રીમાં રખાય તે ગયા હતા બહાર એટલે થોડું કટર મટર કરીને આવ્યા છે ને કરીને આપણે આવ્યા અને done કરી દીધું. કેવી લાગી હોય Done કરી ઓર્ડર દે હે ને અરે હા સારું કે ટેસ્ટિંગના બાને થોડું નવું તો ખાવાનું મળે ના, નવ દસ ચાલો દાડા બધું. નાસ્તો કરવાનો હોય એટલે હવે રવિવારે છે સેવ ખમણી ખાવાનું છે રવિવારે બોલ પણ બચ્ચો ખાઈ હા? બચ્ચો કચોરી ખાઈને આવ્યા. બોલ કચોરી ખાઈને આવ્યા આજ એટલે ખાઈને આવ્યા સમોસા. આપણો નિયમ આપણે ખાઈએ ને ડન જ કરી દે ભાઈ ડન કરી દે અલ્યા ખાઈ આવ્યા સમોસા કચોરી ખાય ને કચોરી ડન આજ સમોસા ખાય ને સમોસા ડન બોલો. હવે રવિવારે સેવ ખમણી છે હું હાજર નથી આ બધા હાજર છે એ બધા જોઈશે હવે ખબર નહીં એવું ડન કરે છે કે કરે બોલ આપણે હવે ડન જ. નવ ખાવા મળે આપણે ટેસ્ટ કરે ને આપણો ઘરનો ટેસ્ટ મળી જાય એમ આવું બધું પેટમાં જાય છે ને તો હજુ નહીં ખરેખર નહીં ઉતરતું હોતું હવે. પણ જો એ બટાકાનું હોય ને આ બટાકાનું હોય સમોસા બટાકા નથી થતા બરોબર ને બતાવો. ટેસ્ટ નો અલગ હોય કેવાય તો મોટા હવે બોલ રોટલી વાળી હમણાં જ ખાધા બોલો અને સાથે માટે દૂધ ગરમ તો બહુ બનાયા તમને લાગન ખાવા આજે actually ચોથ હતો એટલે દાદા ખાવા માટે ગણપતિ બાપાને ખાવડાવ આજે મમ્મીએ શીરો બનાવ્યો તો લાવ બનાવ જાત તમે બનાવો શીરો બનાય ને શીરો હલાયો ફોન કર્યો જીગર મેં હાલ બનાવ્યો લે હલાયો ખબર અમુક વખત શું કે એમના પિયર થી આવવાના કે થોડો શીરો હલાઈ દઈએ મોમેન્ટ ના પાડતું કોઈ નહીં એટલે કેટલા અત્યારે તો ઉઠ્યા છું બોલ આવું ચા બહુ તો હું 1:30 વાગે તો જાગું છું કદાચ એમનો ના આવે ને તો મને ફોન કરતો આવી જજો
તો જ્યારે બી ખાવા હોય ઘરનો કેવડો ને દૂધ એ આવી દેજો અને જ્યારે બહુ સારું રોટી ખાવી અહીંયા આવી બરાબર. હમણાં તો બહુ મળ્યું જ નહીં. અમારો ડેટો છે ને ડેટો એ તો કઈ સીધો આ મેં રમત જતો રહ્યો ડેટો નહીં કહેવાનું મને અત્યારે ડેટો નહીં કહેવાનું બાબલો 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 અથર્વગીરી ગોસ્વામી. ઉપર નામ બોલો બરાબર. તો ગાઈઝ ફાઇનલી થઈ ગયા છે 200 કરોડ 200K એટલે 2 લાખ સબસ્ક્રાઈબર આપણા પૂરા થયા છે યુટ્યુબની અંદર. તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કે ને ઓકે કે ડન ને. કોનો કે કપિબાનો કપિબાનો કે તો ભાઈ અહીંયા આપણે કોઈ પેલું એ છે ને ખાલી નોર્મલ આપણે કરવાનું છે. ઘણી રાખીશ ભાઈ તું શું થયું વચ્ચે બેઠી છે ને માઈ? શું કેવું નહીં દી? ઓકે તો ચલો ભાઈ એક એક કરીને આપણે ફિનિશ કરીશું અહીંયા. હા બોલવાનું કરતા હોય. કશું બોલવાનું નહીં. ચલો હેડો. તો ભાઈ આ જો વિડીયો શૂટ ચાલી રહ્યું છે. બાતો પહોંચાતી ને તો આ તમારો વટ. ચલો નેક્સ્ટ જોઈ મેં હાલે અથરણ આપી દે રે. ચલો રે આવો છે ને બધી બાજુ તમારો પાવર. તો ભાઈ એવું છે ને તો અહીંયા ભાઈ તૈયારીઓ ચાલી રહી છે 200K લગાવવાની. અને બધા જો બોલો જો જૂના કે 100 કેટી રમત એના ફુગ્ગા મળી ગયા ફુગ્ગા રમવા મોજ પડી જાય ને. રમવાની મજા પડે. ગાય. જો રાતના કેટલા વાગે છે ને ભાઈ રાતના ભાઈ કોઈના જો ઊંઘ નહીં આવી રમે જાય છે. બોલો શું કહેવાનું? તો ચલો ગાઈઝ અમારો શો અહીંયા પૂરો થાય છે અને હવે બધા જઈશું ઊંઘવા માટે સૌની જગ્યાએ. બરાબર છે ને? અને કાલ સવારે વહેલા ઉઠી જઈશું. છોકરાઓને જવાનું તો બી વાગે છે 12:30. અમે કાલે પોતમ થાય સર. કાલે પાછમ છો. બધું પાછળ. કાલે ડન છે. આ ક્યાં પછી મેન કંટાળો આમાં આનો જ કંટાળો છે બહુ વધારે પડતો. આ તો તોય આ ફેરી ઓછું ઓછું છે પેલે તો વધારે હતો. પંખો ચાલુ હતો ને એટલે ઓલી બાજુ બધે કેટલી બાજુ એ વખતે આપણે કેટલા 6 ફોડ્યા હતા 6 પંખો ચાલુ હતો ને એટલે અને વધારે ફોડ્યા હતા આપણે. 6 ફોડ્યા હતા. તો ચલો ગુડ નાઇટ જેમ ભાઈ. જય બે ગુડ નાઇટ જેમ બે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ. મળે આવતા કરના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય. ગુડ નાઇટ જય કે મગર કરો સચાઈ કરો સચેડા હલા માટે બાય ટાટા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.